એક સોલેનોઇડ છે એમાં દ્રવ્યના સાપેક્ષ પરમેબિલિટી 400 છે. પરમેબિલિટી એટલે કે ન્યુ આર કેટલું છે? 400 છે. બરાબર. હવે સોલેનોઇડના આટા ગરબથી અવાહક વડે જુદા પડેલા છે અને આટામાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ કેટલો છે? 2 એમ્પિયર. ઓકે છે. એમાં 1000 આટા છે. 1000 આટા એટલે કે આપણને સંખ્યા આપેલી છે એટલે કે એન આપણને આપેલો છે 1000. તેવી રીતે જે આપેલું હોય લખી દેવાનું. હવે આની અંદર આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને મેગ્નેટાઇઝેશન. જ્યારે પણ આયુ આપેલું હોય ત્યારે એક સંખ્યા યાદ કરી લેવાની કે μ0 જે છે એની વેલ્યુ શું છે? 4π × 10⁻⁷. આ દિમાગમાં ગાંઠ મારી લેવાની અને યુનિટ લખવાનું ના ભૂલાય. ઓકે. μ0 એની વેલ્યુ છે 4π × 10⁻⁷. બરાબર. હવે પહેલું શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂછ્યું છે. તેની બેટરી ફોર્મ્યુલા છે B = μ અને h. મ્યુ આપણી પાસે છે મ્યુ આપણી પાસે નથી, આપણી પાસે મ્યુ આર છે. ઓકે. હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું છે? B = μ × h. મ્યુ એટલે શું થશે? મ્યુ એટલે થશે μo અને ગુણ્યા મ્યુ આર. મ્યુ આપણને આ યાદ છે. મ્યુ આર થશે એ 400 આપેલું છે એટલે કે મ્યુ ગુણ્યા મ્યુ આર. અને જે h છે એ થશે n ગુણ્યા આઈ. n અને i બંને આપેલું છે એટલે કે મ્યુની જગ્યાએ લખીએ μ0 અને મ્યુ આર, hની જગ્યાએ લખ્યું n ગુણ્યા આર. ઓકે. હવે μ0 આપણને યાદ રાખવાનું છે 4π × -10⁻⁷ એ લખી દીધું. મ્યુ આર કેટલું આપેલું છે? 400 એ લખી દીધું. n 2 આપેલા છે અને i 1000 આપેલા છે એ લખી દીધું. હવે સિમ્પલ કેલ્ક્યુલેટરમાં ગણીશું તો મને b મળી જશે 1.0. હવે 1 લખીએ તો પણ ચાલે, 1 પોઈન્ટ પછી 0 છે એટલે 1 એકલું લખીએ તો પણ ચાલે. આવી રીતે મને એક તો મળી ગયા. બીજું શું જોઈએ છે? મેગ્નેટાઇઝેશન. એનું પણ બેઠું સૂત્ર છે B - μ0 h અને μ0. B આપણે શોધ્યું 1, μ0 આપણને ખબર છે 4π × 10⁻⁷ ક્યાં થાય. આ યાદ રાખવાનું છે. આપેલું ને આ દિમાગમાં યાદ રાખવાનું છે. બરાબર છે. અને h એ n ગુણ્યા i થાય એ આપણને ખબર છે. તો B 1 લખી દીધું માઇનસ μ0 એ 4π × 10⁻⁷ અને h એટલે કે n ગુણ્યા i એટલે કે 2 ગુણ્યા 1000 લખી દીધું. છેદમાં μ0 હતું એટલે કે 4π × 10⁻⁷. એ આવામાં કેવી રીતે ગણવાનું? તો પહેલાં જે કૌંસવાળું છે ત્યાં જે ગુણાકાર એ પહેલાં ગણી લીધો તો 1.0 એવો રાખ્યો માઇનસ કૌંસવાળું પહેલાં ગણી લીધું તો મને જવાબ આ મળ્યો. છેદમાં આવ્યું એવું ને એવું. હવે 1.0 માઇનસ આખી વેલ્યુ હું કેલ્ક્યુલેટરમાં કરીશ. કૌંસ સાથે કરવાનું. જ્યારે માઇનસ ગુણાકાર બધું ભેગું હોય ને તો ઉપરનો જવાબ મારો આવ્યો અને નીચેનું એવું ને એવું લખ્યું. આ ઉપર નીચે હું કરીશ ભાગાકાર કોઈ કેલ્ક્યુલેટરમાં. બરાબર. તો મારો જવાબ છેલ્લા આવે છે 7.9375 × 10⁻³ હવે મારે આટલો મોટો જવાબ નહીં લખો, મારે કોઈક નાનો જવાબ લખવો છે. તો હું શું કરીશ? આ પોઈન્ટને જેમ આગળ ખસાડીશ ને એમ આની અંદર સંખ્યા વધતી જશે. આ પોઈન્ટને હું અહીંયા આગળ લઈ આવું એટલે કે 7ની બાજુ લઈ આવું એટલે કે 7.93 લખું તો શું થશે? 10ની ઉપર બીજા 2 વધી જશે. કે 3 હતા તો 5 થઈ ગયા. જો હું આને 1 પોઈન્ટ વધારતો તો 3ની જગ્યાએ 4 થાય. હવે એટલે કે જેટલા પોઈન્ટ 1, 2 અને 3 મતલબ કે પોઈન્ટ વધારું છે એની પહેલાં એની વચ્ચે 2 સંખ્યા છે. તેનો મતલબ કે 3માં 2 ઉમેરીશ એટલે કે 5 એટલે કે 10ની 5 થઈ ગઈ. 7.93 છે એટલે કે પોઈન્ટ પછી 9 છે. બરાબર. તો હું એને 8 પણ લખી શકું છું. તો ડાયરેક્ટ મને જવાબ 8 × 10⁻⁵. હવે આવો લખીશું તો પણ ચાલશે, કંઈ વાંધો નહીં. આ તો આવું કરીશું તો સારા માર્ક્સ મળશે. તો 8 × 10⁻⁵. બરાબર. આ મારો જવાબ આવ્યો મેગ્નેટાઇઝેશન.